આવો બ્રહ્માંડ ના ભર્યા, અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી, મુમુક્ષુની પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિસતણી ત્વરા થી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી ડોળે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનની ઉદયની સંધિ સૌ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો, વિષામો ભવ ક્લાંતના હૃદયનો. તું પંથ મુક્તિ તણો શોણે તને રસની બાંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિહાર શેષો, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લોહે શવ શ્રવણમ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ. ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં. ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકાર, એમાં આપણે 116 નંબરથી આ 125 નંબરની 10 ગાથામાં પહેલી 5 ગાથા એ પૂતગલ ઉપરની વાત હતી. એમાં પૂતગલને અપરિણામી સિદ્ધ થતું હતું તર્કથી, ખોટા તર્કથી એને સિદ્ધ કર્યું કે દરેક દ્રવ્ય પોતે પરિણામશીલ છે. એટલે કે પૂતગલ દ્રવ્ય પણ કેવું છે? પરિણમનશીલ છે. અહીં જીવ દ્રવ્યની વાત છે, તો કે અહીં જીવ દ્રવ્ય જે વાત પૂતગલની કરી હતી 116 થી 120માં, એ જ વાત 121 થી 125 નંબરની ગાથામાં જીવ દ્રવ્ય માટે કરવામાં આવી. તો પહેલા આપણે એનું હરિગીત જોઈ લઈએ, પછી આગળ ગઈકાલનો સ્વાધ્યાયથી આગળ જઈએ. 5 ગાથાનું હરિગીત લઈ લો. સ્વયં નહીં બર્તન સ્વયં ક્રોધ ભાવે પરિણમે, તો જીવ તુજ મત વિશે પરિણમ નહીં ન બને. અરે ક્રોધાદિ ભાવ જો સ્વયં નહીં જીવ પોતે પરિણમે, સંસારનો જ ભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે. જો ક્રોધ પૂતગલ કર્મ જીવને પરિણમાવે ક્રોધમાં, કેમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહીં પરિણમે. અથવા સ્વયં જીવ ક્રોધ પાવે પરિણમે તુજ બુદ્ધિ છે, તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં મિથ્યા બને. ક્રોધોપયોગી ક્રોધ જીવમાનો ઉપયોગી માન છે, માયોપયુત માયા અને લોભોપયુત લોભો જ બને. તો એમાં શું કહેવા માંગે છે કે આ જીવ કર્મમાં સ્વયં નથી બંધાતો અને ક્રોધાદી ભાવમાં સ્વયં જ નથી પરિણમતો.
જો એવો તારો તર્ક હોય, એવો જો તારો મત હોય, તો જીવ દ્રવ્ય કેવું થશે? અપરિણામી સિદ્ધ થશે. તો જીવ દ્રવ્ય સ્વયં ક્રોધાદિ ભાવે ન પરિણમે તો શું થવાનું? સંસારનો અભાવ થશે. કર્મનો અભાવ થતા સંસારનો અભાવ થશે. એટલે કે સાંખ્ય મતનો પ્રસંગ આવશે. કર્મ જ નહીં હોય, કર્મવિહીન દશા, તો શું થયું? પૂર્ણ દશા થઈ ગઈ. તો અહીંયા એ કર્મનો અભાવ થતા, એટલે કે કર્મહીન થતા સિદ્ધ દશા થશે, સંસારનો અભાવ સિદ્ધ થશે. તો સંસાર પણ છે અને મોક્ષ પણ છે. જીવની અશુદ્ધ પર્યાય એનું નામ શું છે? સંસાર. અને જીવની જે શુદ્ધ પર્યાય છે એનું નામ મોક્ષ છે. ક્ષેત્ર અપેક્ષા ભલે આપણે અલગ કહીએ, પરંતુ વાસ્તવમાં તો ક્યાં છે? સંસાર અને મોક્ષ તે જીવ દ્રવ્યની પર્યાયમાં છે. જો એવું માનવામાં આવે કે ક્રોધરૂપ એ પૂતગલ કર્મ જીવને ક્રોધરૂપ પરિણમે છે, તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય, સ્વયં ન પરિણમતા જીવને, પોતે જ સ્વયં પરિણમતું નથી, એ જીવને ક્રોધ કર્મ ક્રોધ રૂપે કેવી રીતે પરિણમી શકે? એને કોઈ જેને સ્વયં જ નથી પરિણમવું, એને કોઈ પરિણમન કરાવી શકતો નથી. અને જો એમ માનવામાં આવે કે આત્મા સ્વયં જ ક્રોધ ભાવ રૂપે પરિણમે છે, તો પછી ક્રોધ કર્મ જીવને ક્રોધ રૂપ પરિણમે છે, કથન મિથ્યા સિદ્ધ થયું. તેથી શું માનવું યોગ્ય છે? ક્રોધમાં ઉપયોગ, ઉપયોગ એટલે એમાં જોડાવું, ઉપયોગ એટલે ક્રોધમાં જોડાવું, ઉપયોગ એનો જોડાવો. તો આત્મા કેવો છે? ક્રોધમાં ઉપયુક્ત આત્મા ક્રોધ છે. માનમાં ઉપયુક્ત આત્મા કેવો છે? માન છે. માયામાં ઉપયુક્ત આત્મા કેવો છે? માયા છે. અને લોભમાં ઉપયુક્ત આત્મા લોભ છે. તો કે એનાથી શું સિદ્ધ થયું? કે જીવ સ્વયં જ પોતાના પરિણામનો કરતા છે. અને અહીં જીવને ક્રોધાદિ ભાવોનો કરતા કહેવામાં આવ્યું, જેની આપણે ગઈકાલે ઘણી બધી ચર્ચા કરી. હવે એના શ્લોક લીધો આપણે 65 નંબરનો, કે જીવ દ્રવ્યમાં સ્વભાવભૂત શો પરિણમન શક્તિ છે ને વિઘ્ન એના પરિણમનમાં કોઈ પણ નથી. આ રીતે કરતા કર્યું જીવ દ્રવ્ય, તેથી જીવના પરિણામનું જીવ દ્રવ્ય કેરા પરિણમનનું કથન આ પરમાર્થનું. એની અંદર પણ આપણે થોડી ચર્ચા કરી હતી કે જીવની સ્વભાવભૂત પરિણમન શક્તિ કેવી છે? નિર્વિઘ્ન. એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. એટલે જીવ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. એટલે કે જ્ઞાન દર્શન ચેતનાથી યુક્ત જીવ હંમેશા સર્વાંગ પરિપૂર્ણ વસ્તુ છે. એટલે કે ચેતન ભાવોનો કરતા જીવ જ છે, બીજો કોઈ નહીં. કેમ કે બનારસીદાસજીએ નાટક સમીક્ષામાં પણ એ ભાવાનુવાદ કર્યો કે જીવ ચેતના સંજોગત સદા પૂર્ણ શબ ઠોર, તાતે ચેતન ભાવ કો કરતા જીવન ઓર. આચાર્ય જયસેનજીએ એની અંદર એમ પણ લખ્યું કે ક્રોધાદિ ભાવોનો વાસ્તવિક કરતા આત્મા જ છે. જો ક્યાંક શાસ્ત્રમાં બીજી પણ અપેક્ષા આવશે, તો કે અહીંયા આત્મા છે. કેમ કે ઉપાદાન કરતા જ વાસ્તવિક કરતા છે. ક્રોધાદિ ભાવોમાં દ્રવ્ય કર્મનો ઉદય તો માત્ર ને માત્ર નિમિત્ત છે. આપણને જેવા રાગદ્વેષ થયા, અહીં જેવા વિકાર પરિણામ થયા, તો ત્યાં એ પ્રકારના કર્મનો ઉદય હોય છે. તો એ કર્મના ઉદયને કારણે રાગદ્વેષ થાય છે? નહીં. એ રાગદ્વેષ થાય છે પોતાની ભૂલને કારણે. પોતે સ્વનું લક્ષ્ય કરતો નથી, પોતે સ્વયં પરને આધીન થાય, પોતે સ્વયં પરનું લક્ષ્ય કરે છે. તો તે સમયે જીવની જે પર્યાય છે તે પર્યાયનો પોતાની યોગ્યતા એવી છે વિકાર રૂપે પરિણમન કરવાનું. એ એના પોતાના ષષ્ટકારકોને કારણે તે વિકાર રૂપે પરિણમન કરે છે. પરંતુ એ પર્યાય જે દ્રવ્યની છે તે દ્રવ્ય તેનો કરતા છે. અત્યારે અહીં સિદ્ધ કરો બીજો કોઈ દ્રવ્ય એનો કરતા છે નહીં, એ વાત આ ગાથામાં સિદ્ધ કરવી છે. એટલે ઉપાદાન કરતા જ વાસ્તવિક કરતા છે. એટલે ક્રોધાદિ ભાવમાં, એટલે કે ભાવ કર્મમાં દ્રવ્ય કર્મનો ઉદય તો માત્ર ને માત્ર નિમિત્ત છે. જે ભાવ કર્મ એમાં દ્રવ્ય કર્મનો ઉદય, ને દ્રવ્ય કર્મમાં ભાવ કર્મનો નિમિત્ત છે. અહીં બે વાત આપણે સાફ ગઈકાલે કરી છે. જે કાર્ય કરવાની શક્તિ પોતાનામાં ન હોય તેને અન્ય દ્વારા ઉત્પન્ન કરી શકાતી નથી. તારામાં જ શક્તિ ન હોય પોતાનામાં, તો કોઈ અન્ય તને કેવી રીતે કરાવી શકે શક્તિને? અને પોતાની કાર્ય કરવાની શક્તિ પોતાની યોગ્યતા છે,
તો પોતાનું કાર્ય કરવાની શક્તિઓમાં પરની અપેક્ષા કિંચિત માત્ર લેશ માત્ર પણ નથી. તો આ બંને પ્રકારના સિદ્ધાંતોના માધ્યમથી આચાર્ય દેવ પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને કહેવા શું માગે છે કે કાર્ય પરિણામ શક્તિરૂપ ઉપાદાનથી જ થાય છે. ઉપાદાનની લાયકાત, આ શબ્દ આપણે વારંવાર બોલી છે, પોતાની ઉપાદાનની એવી લાયકાત છે. તો અહીં એ જ વાત છે, કાર્ય પરિણામ શક્તિરૂપ ઉપાદાનથી જ થાય છે. તારી ઉપાદાનની લાયકાત ન હોય તો કોઈ પણ ગમે એટલું કરે તોય તારામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથામાં શું કહેવા માંગે છે, વિસ્તારથી તો લેશું સંક્ષિપ્તમાં. તો કે જીવ પોતાના જે ભાવોને કરે છે એનો કરતા તે પોતે થાય છે. હું જે પ્રકારના ભાવ કરું, મલિન ભાવ કરું, નિર્મલ ભાવ કરું, તો એ કોઈ જ્ઞાની પુરુષ હોય નિર્મળ ભાવ એને ઉત્પન્ન થતા હોય, અથવા તો કોઈ આપણે જેવા જ્ઞાન દશામાં હોય એને રાગદ્વેષાદી વિકાર એવા મલિન ભાવ થતા હોય, તો એ પોતાના જે ભાવોને કરે છે એનો કરતા એ પોતે થાય છે. સ્વયં પરિણમન કરતો જીવ પોતામાં જે પરિણામોને કરે છે એ પરિણામોનો કરતા તે પોતે થાય છે. એટલે કે એ પર્યાયનો કરતા તે દ્રવ્ય છે, બીજું કોઈ અન્ય દ્રવ્ય નહીં. પછી એ પરિણામ ભલે મિથ્યાત્વનું હોય, રાગદ્વેષનું હોય, અથવા તો નિશ્ચય રત્નત્રયના પરિણામ હોય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ હોય, તો એ પરિણામોને જીવ પોતે કરે છે અને તે પોતે જ પોતાના પરિણામોનો કરતા છે. જેવા તે પરિણામ કર્યા તે પરિણામોનો કરતા તો પોતે સ્વયં છે. પોતાના પરિણામમાં બીજા કોઈનો હસ્તક્ષેપ નથી. કોઈ એમાં હસ્તક્ષેપ કરી શકતું નથી, કોઈની અપેક્ષા પણ નથી, નિરપેક્ષ છે. અને બીજા કોઈના પરિણામને આપણે પણ કરી ન શકતા. આપણા પરિણામમાં બીજા કોઈનો હસ્તક્ષેપ નથી ને આપણે બીજાના પરિણામમાં હસ્તક્ષેપ કરી શકતા નથી. અજ્ઞાની જીવ છે એ અજ્ઞાન ભાવથી છે એનો રાગદ્વેષનો કરતા થાય છે, અને જ્ઞાની જે છે તે જ્ઞાન ભાવથી જ્ઞાનનો કરતા થાય છે. જળ પરમાણુઓનો કે જળ કર્મોનો કરતા જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ નથી. અજ્ઞાની પણ જળ કર્મોનો કે જળ પરમાણુનો, શરીર, મન, વાણી, ભાષા આદિનો કરતા જ્ઞાની તો નથી પણ અજ્ઞાની પણ નથી. હવે આપણે એને કે હું શરીર મેન્ટેન કરું, હું ડાયટિંગ કરી શકું, તો 3 કારમાં કંઈ પણ કરી શકતો નથી. એ સમયે એ જ રીતે શરીરના પરમાણુ એટલે પૂતગલ રૂપી પરમાણુ એ આવજા એની યોગ્યતાથી થાય છે, તારે કારણે નહીં. માટે જળ પરમાણુ કે જળ કર્મનો કરતા જ્ઞાની તો નથી પણ અજ્ઞાની પણ નથી. જળ કર્મ તો સ્વયં પોતાના સામર્થ્યથી એ પરિણમન કરે, એ પણ એક જળ ચક્રવર્તી છે. એ પોતાના સામર્થ્યથી પોતાના પરિણમનને કરે છે, અને જીવ છે એ પણ સ્વયં પોતાના સામર્થ્યથી પરિણમે, બંને પોતાના સ્વચતુષ્યની અંદર પરિણમન કરે છે. મિથ્યાત્વના જે ભાવ થાય છે એ સ્વયં પોતાની યોગ્યતાને કારણે થાય છે. મિથ્યાત્વના આપણને ભાવ થાય, ગૃહિત મિથ્યાત્વના થાય, અગૃહિત મિથ્યાત્વના તો અનાધિકારથી કરતા આવી છે, કેમ કે હજી સ્વભાવનું ભાન નથી. એટલે તો મિથ્યાત્વના જે ભાવ થાય છે તે સ્વયં પોતાની યોગ્યતાથી પોતાના કારણે થાય છે, કોઈ કુગુરુને કારણે નહીં. કુગુરુ તો નિમિત્ત છે. કુગુરુ, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને કારણે મિથ્યાત્વના ભાવ થતા નથી, પોતાની ભૂલને કારણે થાય, પોતે સ્વયં એને આધીન થાય. તો કે એ ભાવ થાય છે સ્વયં પોતાની યોગ્યતા, એ સમયની પર્યાયની એવી યોગ્યતા છે, એ પોતાની યોગ્યતાથી પોતાને કારણે થાય છે, કોઈ કુગુરુને કારણે નહીં. એ જ રીતે સમ્યક્ત્વના પરિણામ પણ પોતાની મેરે સહજ થાય, સ્વયં થાય છે, કોઈ સુગુરુને કારણે નહીં. તથા શાસ્ત્રમાં આવે કથનો, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવાના કથન છે, વિનય વિવેક રૂપી કથન છે. તને જ્યારે વિતરાગતા પ્રાપ્ત થશે ત્યારે શરણ રૂપે પરની અપેક્ષાએ સાચા દેવગુરુ શાસ્ત્ર જ હશે. વાસ્તવમાં તો પોતાનો ભગવાન આત્મા, એનાથી મોટો કોઈ ગુરુ નથી. કેમ કે આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. તો કોઈ સુગુરુના કારણે નહીં, નિમિત્ત આદિ પર કારણોથી કોઈમાં કોઈ પણ કાર્ય ક્યારે પણ થતું નથી.
દર્શન મૌન્યનો વ્યય થયો, મિથ્યાત્વનો વ્યય થયો, માટે સમ્યક દર્શન થયું નહીં. સ્વભાવના આશ્રયે, સ્વભાવના લક્ષ્ય, સ્વભાવને કારણે નહીં, બંને વચ્ચે ફરક છે. સ્વભાવના લક્ષ્ય સમ્યક દર્શન થાય, પરના લક્ષ્ય રાગદ્વેષ થાય છે. વારંવાર આપણે આ વાત કહીએ, ભૂલ અહીં થાય છે. પરને કારણે નહીં. જો પરને કારણે રાગદ્વેષ થતો હોય તો મને એક વ્યક્તિને જોઈને રાગ થતો હોય, કોઈને બીજાને એ જ વ્યક્તિને જોઈને દ્વેષ થાય. તો પરને કારણે થતો હોય તો બધાને એક સરખું થવું જોઈએ. તો પરના લક્ષ્ય થાય. એવી જ રીતે સ્વના લક્ષ્ય વિતરાગતા થાય, સ્વને કારણે નહીં. સ્વ તો અત્યારે આપણી સાથે ત્રણેયકાર આપણી સાથે છે. નિગોદમાં પણ હતું, અત્યારે પણ છે, વિગ્રહ ગતિમાં પણ હતો. તો કેમ સમ્યક દર્શન ન થયું? તો સ્વને કારણે નહીં, સ્વના લક્ષ્ય વિતરાગતા થાય છે. તો પોતાની પરિણમન શક્તિથી જ પોતામાં પોતાનું કાર્ય થાય છે, પરથી નહીં. આ એક સિદ્ધાંત જો સારી રીતે યથાર્થ સમજણમાં આવી જાય તો બધા ચોકઠા ગોઠવાઈ જાય, સમાધાન થઈ જાય. કેમ કે એક સિદ્ધાંત સવરો ગોઠવાય તો બધું સવરો ગોઠવાય. જો નાના હતા તો પત્તાનો મેલ કરતા, તો પત્તાનો મેલ કરી તો નીચે જે હોય એ વ્યવસ્થિત ગોઠવાવું જોઈએ. જો એ જ ઊંધું હોય તો ઉપર બધું થોડુંક થઈને બધું પડી જશે. પરંતુ નીચે જો પાયો મજબૂત હશે, યથાર્થ હશે, તો એક સિદ્ધાંત અથવા તો એક ગાથાને પણ જ્ઞાની પુરુષોએ કહેલા વાતથી સ્વના લક્ષ્ય જો વિચારી, ચિંતન મનન મંથન કરી તો પણ કાર્ય પાર થઈ જશે. પરંતુ આપણી તકલીફ ક્યાં છે? શિવભૂત મુનિને ક્યાં 6 દ્રવ્યના નામ આવડતા હતા, ક્યાં 9 તત્વના નામ આવડતા, તો પણ કાર્ય. એટલે આપણે શું કરીએ? મારી પર્યાયમાં જ્યારે ક્રમબદ્ધમાં જ્યારે ઉઘાડ થવાનો હશે ત્યારે થશે, જ્ઞાનીના જ્ઞાનમાં, કેવરીના જ્ઞાનમાં આવ્યું એ પ્રમાણે થશે. એમ કરીને જીવ પુરુષાર્થહીન થઈ જાય છે. પુરુષાર્થહીન એટલે અવરો પુરુષાર્થ કરે છે. પુરુષાર્થહીન તો કોઈ જીવ છે જ નહીં, અવરો હોય કે શવરો હોય. તો એ જીવ ક્રમે કરીને પોતાના નેટિવ પ્લેસમાં, નિગોદમાં ચાલ્યો જશે. માટે ક્રમબદ્ધને પણ યથાર્થ રીતે સમજણ કોને હોય? કે જે સમ્યક દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિ હોય એને જ ક્રમબદ્ધની યથાર્થ સમજણ હોય, ને એ ક્રમબદ્ધની યથાર્થ સમજણ હોય એ સમ્યક દ્રષ્ટિ હોય. તો પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્ય કરી શકતો નથી. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાનમાં પર્યાયયુક્ત હોય, વર્તમાન પર્યાયયુક્ત હોય દરેક દ્રવ્ય. હવે હું બીજા દ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરવા જાઉં તો એ દ્રવ્ય શું કરશે? તો જીવમાં પોતાની નિર્વિઘ્ન પરિણમન શક્તિ છે. તાત્પર્ય શું થયું? કે જીવની પરિણમન શક્તિ કોઈ અન્ય દ્રવ્યને આશ્રિત નથી. અને જ્યારે જીવ નિર્મળ અથવા મલિન ભાવથી પરિણમિત થાય છે, નિર્મળ હોય કે મલિન ભાવ હોય, પરિણમિત થાય છે, ત્યારે એની નિર્મળ અથવા મલિન પર્યાય પોતાથી જ પોતાને કારણે થાય છે. પોતાથી જ સ્વયં, પરથી નહીં, કર્મથી નહીં. કુદેવ કુગુરુને કારણે મલિન પર્યાય થઈ એમ નથી. શું કરી અમારા કર્મનો જેવો ઉદય છે માટે થઈ એમ પણ નથી. શું કરી અમારે નિધતિ નિકાચિત કર્મનો ઉદય એવો ચીકણા કર્મ હોય અમારે ભોગવા વગર છૂટકો નથી. હંમેશા જીવ પર ઉપર જ દોષનો ટોપલો ઓઢાડે છે, ક્યારેય પોતાની ભૂલને સ્વીકારતો નથી. એટલે આપણે બધા, અને એને કારણે આપણે 4 ગતિમાં 84 લાખ યોનિઓમાં અનંત વાર પંચ પરાવર્તન કરી ચૂક્યા છે. બસ હવે થાક લાગ્યો છે, બસ હવે કરવું નથી, બસ થાવ હવે. એલમ એલમ આચાર્ય કહે છે ને, બસ થાવ હવે. તો કે કર્મથી પણ નથી થતું, પરથી પણ નથી થતી. વિતરાગ પર્યાય હોય કે મલિન પર્યાય હોય, પોતાથી જ થાય છે. એ રીતે જ્યારે કોઈ પણ પરમાણુ પલટે છે તો એ પણ પોતાની પરિણમન શક્તિથી જ પલટે છે. કોઈ પણ પરમાણુ પર એનું પરિણમન થાય એ પણ પોતાની પરિણમન શક્તિથી જ પલટે છે, આત્માથી નહીં. હું એને પલટાવી શકતો નથી. હું મારી પાપણને ફરકાવી શકતો નથી. હું મારા હાથના પગનું હલન ચલન કરી શકતો નથી. એ સમયે એ પરમાણુની એની યોગ્યતા હશે, એની ક્રિયાવર્તી શક્તિને કારણે એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, હલન ચલન થાય છે, ત્યારે ધર્માષ્ટિકાય નિમિત્ત છે.
આપણે એમ થાય કે રોજ હું જીન મંદિર આવું છું, તો જીન મંદિર રોજ દેવ દર્શન કરવા જઉં છું જીન પ્રતિમાજીના, તો હું તો રોજ જઉં છું શરીરને સાથે લઈને, તો કે નહીં. આત્મા પોતાની ક્રિયાવર્તી શક્તિ, કારણ કે જીવ અને પૂતગલ બેમાં જ ક્રિયાવર્તી શક્તિ, તો આત્મા પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. તે જ સમયે એ જ કાર્ય પરમાણુ પોતાની, કેમ કે શરીરને પરમાણુ કીધો, પરંતુ ખરેખર તો એ સ્કંદ છે, અનંત પૂતગલ પરમાણુનો બનેલો. તો અનંત પૂતગલ પરમાણુ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર તે જ સમયે થાય. તો આપણને એમ લાગે હું ચાલીને ગયો, હું લઈ ગયો, જીવ ન હોત તો કેવી રીતે જાત? એ સમયે શરીરના પરમાણુની ગતિ થવાની લાયકાત નહોતી. એટલે કે દરેક પરમાણુ પલટે પોતાની પરિણમન શક્તિથી પલટે. આપણે એમ કહીએ કે આપણે કારમાં સોનગઢ ગયા કે ચૈતન્ય ધામ ગયા, તો ખરેખર આત્મા શરીરને અડતો નથી. આત્મા અને શરીર એ ગાડીમાં બેસતું નથી, એને અડતું નથી. ગાડી રોડને અડતું નથી. બધું સ્વતંત્ર થઈ રહ્યું છે. એ સમયે આત્મા પણ જઈ રહ્યો ચૈતન્ય ધામ કે સોનગઢ, શરીર પણ જઈ રહ્યું છે. તો દરેક પોતપોતાની પરિણમન શક્તિથી જ પલટે છે, પરથી નહીં. એટલે પ્રત્યેક પદાર્થમાં અનાદિ અનંત પરિણમન સ્વભાવ છે. એ કારણે પ્રતિ સમય તે પોતાથી જ પરિણમે છે. એનો પરિણમનશીલ સ્વભાવ છે. એ કારણે પ્રતિ સમય હર ક્ષણે તે પોતાથી જ પરિણમે છે, પરથી નહીં. આવી વસ્તુ સ્થિતિ છે. ગાથાની અંદર આચાર્ય જયસેનજી આ ગાથા ઉપર તાત્પર્ય વૃત્તિ ટીકાની અંદર 3 ગાથાઓ લખી છે. તો એની અંદર જે સાધુ બાહ્ય અને અભ્યંતર પરિગ્રહને છોડીને જ્ઞાન દર્શન સ્વભાવી આત્માને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત શુદ્ધ જાણે છે. જે સાધુ બાહ્ય અને અભ્યંતર, કેટલા પરિગ્રહ છે? બાહ્ય અને અભ્યંતર 2 થઈને. બાહ્ય અને અભ્યંતર એટલે અંદરના અંતરંગ 24. આ 2 પરિગ્રહને છોડીને જ્ઞાન દર્શન સ્વભાવી આત્માને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત જે શુદ્ધ જાણે છે, અનુભવ કરે છે, તે નિસંગ સાધુને પરમાર્થના જાણવા વાળા સર્વજ્ઞ પરમાત્મા એટલે જ્ઞાનીજન એને જીતમો સાધુ કહે છે. કેવા કહે છે? જીતમો સાધુ કહે છે. તો આ ગાથાની ટીકામાં આચાર્ય જયસેનજીએ મો પદને બદલાવીને એની જગ્યાએ રાગ, ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાયા, બુદ્ધિ, ઉદય, શુભ પરિણામ, અશુભ પરિણામ, ગોત્ર એટલે ક્ષોત્ર એટલે કે ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શન, આવા 20 સૂત્રો બનાવ્યા. એ 20 સૂત્રો બનાવવાનો એ આદેશ આપે છે. અને એમ પણ લખે છે, આ પ્રકારે પોતાના આત્મ સ્વભાવથી ભિન્ન અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ ભાવ છે. આટલા જ વિભાવ ભાવ નથી, લોક પ્રમાણ કેટલા છે? આત્મ સ્વભાવથી ભિન્ન અસંખ્યાત વિભાવ ભાવ છે. બધાને તમે ત્યાં મૂકી શકો, પરંતુ એમને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય, બુદ્ધિ, ઉદય, શુભ પરિણામ, અશુભ પરિણામ, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શન, એ પ્રકારે 20 સૂત્રો બનાવ્યા. તો જે યોગેન્દ્ર એટલે સાધુ શુભોપયોગ રૂપ ધર્મ પરિણામને, શુભ ઉપયોગ રૂપ ધર્મ પરિણામને એટલે કે પુણ્યને છોડીને જ્ઞાન દર્શન સ્વભાવી આત્માનો શુભાશુભ જે સંકલ્પ છે, જે વિકલ્પો છે, એનાથી રહિત અનુભવ કરે છે, એમને પરમાર્થના જાણનારા સર્વજ્ઞ ભગવાન અથવા તો જ્ઞાનીજન વ્યવહાર ધર્મરૂપ એ પુણ્ય પરિગ્રહથી રહિત સાધુ કહે છે. જો ઊંડાણથી વિચાર કરીએ તો આ 3 ગાથાની અંદર એમાં જે 3 ગાથા એમણે જે લીખી છે, એમાં વચલી ગાથા છે, એમાં મૂળ શાસ્ત્ર હોય તાત્પર્ય વૃત્તિનું, તો એની અંદર જોવા મળશે. તો એ ગાથા 32મી ગાથા જેવી છે.
એની અંદર ફરક એટલો છે કે ઝીણીતા શબ્દના સ્થાન ઉપર અહીંયા મુઈતા શબ્દ આવે છે. ઝીણતાનો અર્થ જીતીને થાય છે. તો આપણે પ્રતિક્રમણમાં ચોથો પાત આવે છે, એની અંદર 31, 32 અને 33 નંબરની ગાથા આવે છે. એની અંદર 32 નંબરની ગાથાની વાત છે. એ આ 3 ગાથા જે તાત્પર્ય વૃત્તિમાં લખી છે, આ 5ને બદલે એમને 3 લખી છે, એમાં જે વચલી ગાથા છે 32 જેવી છે. કેવી છે? 32 જેવી. તો એની અંદર ઝીણીતા શબ્દના સ્થાનો પર મુઈતા શબ્દ. ઝીણીતાનો અર્થ જીતીને જાય છે, મુઈતાનો અર્થ છોડીને થાય છે. તો આમ તો ત્રણેય ગાથાની અંદર પરમદીય વિયાણા વીતી એ પદ ત્રણેય ગાથામાં એક જેવું છે. તાત્પર્ય વૃત્તિની પહેલી ગાથામાં એનો અર્થ ગણધરદેવ, બીજી ગાથામાં તીર્થંકરદેવ અને ત્રીજી ગાથામાં પ્રત્યક્ષ જ્ઞાની કરેલો છે. બસ એટલો જ ફરક છે. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીથી લઈને સર્વજ્ઞ પરમાત્મા સુધી બધા જીવો પરમાર્થના જ્ઞાતા છે. તેથી એનો અર્થ તીર્થંકરદેવ અથવા જ્ઞાનીજન કર્યો છે. જે ત્રીજી ગાથા છે એ 37મી ગાથા જે આપણે ચાલી ગઈ એને મળતી આવે છે. 37મી ગાથામાં ધમ શબ્દનો પ્રયોગ ધર્મદ્રવ્યના અર્થમાં છે અને અહીં પુણ્ય ભાવના અર્થમાં ધમ શબ્દનો પ્રયોગ કર્યો છે તાત્પર્ય વૃત્તિની ત્રીજી ગાથામાં, ટીકામાં. તો પહેલી ગાથામાં શુદ્ધ શબ્દના અર્થનો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત કર્યો. ત્રીજી ગાથામાં શુભાશુભ સંકલ્પ વિકલ્પોથી રહિત કર્યો. એનું કારણ શું થયું? પહેલી ગાથામાં સંગને છોડવાની વાત, પરિગ્રહને છોડવાની વાત છે. ત્રીજી ગાથામાં પુણ્ય ભાવને છોડવાની વાત છે. સંગની અંદર બાહ્ય પદાર્થ, રાગ દ્વેષ આદિ વિકાર બધું આવી જાય છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મમાં પણ બાહ્ય પરિગ્રહ અને રાગ દ્વેષ આદિ ભાવરૂપ અંતર પરિગ્રહ એ બધા આવી જાય છે. એવી જ રીતે 125 નંબરની ગાથામાં જેમ કીધું ને, ક્રોધમાં ઉપયુક્ત આત્મા ક્રોધ છે, માનમાં ઉપયુક્ત આત્મા માન છે, માયામાં ઉપયુક્ત આત્મા માયા છે અને લોભમાં ઉપયુક્ત આત્મા લોભ છે. હવે 126 નંબરની ગાથામાં આગળ શું કહે છે કે જે આત્મા જે ભાવને કરે છે એ ભાવનો કરતા થાય છે. જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય છે અને અજ્ઞાનીના અજ્ઞાનમય છે. પ્રતિક્રમણામાં 7મો પાઠ. છઠ્ઠું તો સદગુરુ વંદના 7મા પાઠની અંદર, એમાં ચોથો કે 5મો પાઠમાં ગાથા આવે છે 126 નંબરની. તો 125 નંબરની ગાથામાં ક્રોધાદિરૂપ અજ્ઞાન ભાવની વાત તો આવી, પણ જ્ઞાનમય ભાવની વાત નહોતી આવી. 125માં કીધું ને, ક્રોધમાં ઉપયુક્ત આત્મા ક્રોધ, માનમાં ઉપયુક્ત આત્મા માન, પરંતુ 126માં જ્ઞાનમય ભાવની વાત આવશે. જ્ઞાન ગાથામાં એની 3 ગાથાનું જોડકું છે, એની અંદર જ્ઞાનમય ભાવોની ચર્ચા કરી છે. તો આને આપણે થોડું વિસ્તારથી આપણે સંક્ષિપ્તમાં 5 ગાથા અને આપણે શ્લોકને જોયા. હવે આપણે થોડું વિસ્તારથી આપણે એને સમજીએ. તો પહેલા આપણે શું આવ્યું હતું? શ્લોક આવ્યો હતો 64 નંબરનો, કે 64 નંબરના શ્લોકની અંદર શું કીધું હતું? જે 116 થી 120 નંબરની ગાથા અને પછી આવ્યો હતો શ્લોક 64. તો કે એની અંદર શું કીધું? સ્થિતિ તેત્યા વિજ્ઞા ખલુ પુદલસ્ય સ્વભાવભૂતા પરિણામ શક્તિ તસ્યા સ્થિતયા સ કરોતિ ભાવમ યામાત્નસ્ય સ એવમ કરતા. એટલે કે પૂતગલ દ્રવ્યની આ પ્રકારે પૂતગલ દ્રવ્યની વાત કરી કે અહીંયા જે કર્મ બંધાય છે એ પોતાની પર્યાયથી બંધાય છે. જે કર્મ આત્માના પ્રદેશો સાથે બંધાય ને, યોગ થાય ને, કંપન થાય ને, આત્માના પ્રદેશોનું કંપન થાય, તો પૂતગલ રૂપી જે પરમાણુ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાય છે તે પોતાની પર્યાયથી બંધાય છે. કર્મ એની પર્યાયથી કરે છે. જ્ઞાનાવણીય, દર્શનાવણીય 8 પ્રકારના કર્મ એ એની પોતાની પર્યાયમાં, એ એની પરિણમન શક્તિથી એ કર્મ થાય છે. આત્મા કરે તો થાય છે એવું નથી. આઈ મેં રાગ દ્વેષ કર્યા માટે તે પ્રકારનો કર્મનો બંધ પડ્યો એવું નથી. પોતાની યોગ્યતાથી તે બંધાય છે.
ખરેખર તો એ સમયે જે કર્મ વર્ગના છે એ રૂપે પરિણમવાની લાયકાત વાળી પરિણમે છે. અકર્મ રૂપે હતી, કર્મ રૂપે પરિણમી. તો કર્મ વર્ગના જે છે એ રૂપે પરિણમવાની, જ્ઞાનવર્ણીય રૂપે પરિણમવાની લાયકાત હોય. દર્શનાવર્ણીય રૂપે, અંતરાય રૂપે, મોહનીય રૂપે, ગોત્ર રૂપે, નામ રૂપે, વેદનીય રૂપે, આયુ રૂપે, તે રૂપે પરિણમવાની લાયકાત વાળી પરિણમે છે. પરમાણુ તો કેટલાય ઘણા બધા છે. તો એ જ એની પર્યાયમાં એ કાર્ય જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય આદિ 8 કર્મ એ પૂતગલ દ્રવ્યની પોતાની સ્વભાવભૂત પરિણમન શક્તિથી જ એનાથી જ એ પરિણમન કરે છે. એનો સ્વભાવ છે, એનો સ્વભાવ જ પરિણમન શક્તિ છે. એને કોઈ આત્મા એને પલટાવી શકતું નથી. એની એ કોઈ આત્મા કર્મને બાંધે, આત્મા કર્મના પરિણામને કરે એવું છે નહીં. આ રીતે પૂતગલની દ્રવ્યની સ્વભાવભૂત પરિણમન શક્તિ નિર્વિઘ્ન સિદ્ધ થાય. કોઈનું વિઘ્ન નથી. એ પરિણમન શક્તિ એ પરિણમન પોતાથી છે, સ્વયં છે. ને આવી ક્યારથી છે? તો કે અનાદિ અનંત છે પરિણમન શક્તિ. તસ્યા શું લખે છે? તસ્યા સ્થિતયા એટલે કે અનાદિ અનંત પરિણમન છે. માટે પરમાણુમાં પરિણમન અનાદિ અનંત છે. તે સિદ્ધ થતા સ આત્મન સમભાવ કરોતી, તે પોતાના સ્વરૂપને યમ ભાવ કરોતી એટલે કે પૂતગલ દ્રવ્ય પોતાના જે ભાવને કરે છે, તસ્ય એવમ કરતા તેનો તે પૂતગલ દ્રવ્ય જ કરતા છે. પૂતગલ દ્રવ્ય પોતાના જે ભાવનો કરતા છે, કર્મની પર્યાય પૂતગલ સ્વયં કરે છે, એનો એ કરતા છે. 8 કર્મ બંધાય એના પરિણામનો કરતા એ પૂતગલ દ્રવ્ય છે, આત્મા નથી. એ 8 પુત્ર પ્રકૃતિ છે, એ 8 કર્મ બંધાય એના પરિણામનો કરતા એ પૂતગલ દ્રવ્ય સ્વયં છે, આત્મા નથી. આવી પૂતગલની પરિણામન શક્તિ અનાદિ અનંત છે. અને એ પરિણામ શક્તિ છે એને કારણે એ સમયે પરમાણુ કર્મ રૂપે પરિણમે, પોતાથી પરિણમે છે. તો એ પરિણમન ના કરતા એ પૂતગલ સ્વયં છે. અને એ પરિણામ એનું કાર્ય એટલે કે એનું કર્મ છે. પૂતગલ દ્રવ્ય પોતાના નિજ ભાવને કરે છે, એનો કરતા પૂતગલ દ્રવ્ય છે. આત્મા કર્મને બાંધે, આત્મા કર્મને ભોગવે એમ છે નહીં. શું કરીએ? અમારે કર્મને ભોગવા વગર છૂટકો નથી. 3 કાળમાં આત્મા કર્મને ભોગવી શકતો નથી. તો કર્મ તો ભોગવી આપણે ઉદયમાં આવે તો કે કર્મ નથી ભોગવતા, એ સમયે થતા વિકાર ભાવને આપણે ભોગવી દઈશું. સર્વ દ્રવ્યો પરિણમન સ્વભાવવાળા છે. બધા આત્માઓ લો, બધા પરમાણુ લો, કોઈ પણ દ્રવ્ય લો, બધા પરિણમન બદલવાની શક્તિવાળા છે, આત્મા અને પરમાણુ. એટલા માટે પોતપોતાના ભાવના સ્વયં જ કરતા છે. પરમાણુ હોય કે આત્મા હોય, સમયે પોતાની પરિણીતિમાં પોતે જ કરતા છે. અને એ પરિણીતિ એનું કાર્ય છે. એટલે કે પૂતગલ દ્રવ્ય પણ પોતાના નિજ ભાવનો કરતા છે. જે ભાવને એટલે કે કર્મ પર્યાયની કરે છે, તો એ ભાવનો એ પૂતગલ દ્રવ્ય સ્વયં જ કરતા છે. નિકટ સંબંધમાં રહેલા કર્મ પણ પોતાની પર્યાયથી પરિણમે છે, એમ અહીંયા બતાવે છે. આત્મા એ કર્મને બાંધે અને એ પરિણમે એવું છે નહીં. તો પછી આટલું જે નજીકમાં રહ્યું છે તો એનાથી દૂર શરીર, વાણી, મન એની જે પરિણીતિ થાય એ તો એને કારણે સ્વયંથી થાય છે, આત્માથી નહીં. તો અહીંયા જીવનું અપરિણામ તર્ક હતો એને દૂર કરીને જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છે. પહેલા શું કર્યું? પૂતગલ દ્રવ્યનું પરિણામપણું સિદ્ધ કર્યું. તો હવે 121 થી 125 ગાથા જે આપણે સંક્ષિપ્તમાં સમજ્યા એને વિસ્તારથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી. તો એમાં શું કહેવા માંગે છે પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રી? તો કે ટીકાની અંદર કહે છે કે જો જીવ કર્મમાં સ્વયં ન બંધાતો હોય, એટલે કે કર્મ જે છે એ કર્મના સ્વયં પોતાના અપરાધથી જો ન બંધાતો હોય, ખરેખર તો પોતે અપરાધ કરે છે, પોતાની ભૂલ છે, પોતાની ભૂલને સ્વીકારવી પડશે. જો પોતાની ભૂલને નહીં સ્વીકારી તો જીવમાંથી ક્યારેય વિકારપણું દૂર નહીં થાય. એટલે પર્યાયમાંથી અશુદ્ધતા દૂર નહીં થાય. તો અશુદ્ધતાને લક્ષ્યમાં પણ લેવું પડશે અને પુરુષાર્થને સ્વના લક્ષ્ય પ્રબળ પણ કરવું પડશે.
તો રાગ દ્વેષ આદિનો નાશ થાય. રાગ દ્વેષ આદિનો નાશ થાય, કર્મનો ક્ષય થાય, એ બધું કેવું વ્યવહારનું કથન છે. એ કર્મ સ્વયં અકર્મ રૂપે પરિણમે છે. રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા, એને રાગ દ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો કર્મ સ્વયં પોતાના કર્મના સ્વયં અપરાધથી જો ન બંધાતો હોય, તો કે આત્મા સ્વયં અપરાધ કરે છે, કયો? મિથ્યાત્વ અને દર્શન મોહ આદિ રૂપે રાગ દ્વેષ આદિ. હવે જો સ્વયં ન કરે, એટલે કે જીવ કર્મમાં પોતે જ ન બંધાતો હોય, એટલે કે ક્રોધાદિ ભાવમાં સ્વયં પરિણમતો ન હોય, તો ક્રોધાદિમાં એ પરિણામે નહીં, તો પછી શું થાય? જીવ અપરિણામી સિદ્ધ થશે. જો સ્વયં જ નહીં પરિણમે, તો પછી એ જીવ કેવો? અપરિણામી સિદ્ધ થશે. ક્રોધમાં શબ્દ ક્રોધ લીધો. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વિષય વાસના એ રૂપે જો આત્મા પરિણમતો ન હોય, તો પરિણમન હીન ઠરે. વિકાર રૂપે પરિણમે નહીં, તો એ અપરિણામી ઠરે. હવે જો જીવ વિકાર રૂપે ન પરિણમે તો આપણે શું કહીશું? પર્યાયમાં વિકાર ન હોય તો પૂર્ણ દશા કઈ? વિતરાગી, પૂર્ણ વિતરાગી દશા, સિદ્ધ દશા, મુક્ત દશા, સંસાર નથી. હવે જો જીવ અપરિણામી જો હોય, પરિણમનહીન હોય, તો સંસારનો શું થાય? અભાવ થઈ જશે. વિકાર રૂપે પરિણમે છે એમ અહીંયા જીવ વિકાર રૂપે પરિણમે છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. અહીંયા વિકાર જીવનો સ્વભાવ નહીં, માટે કર્મનું કાર્ય છે એ વાત અત્યારે સિદ્ધ કરવાની નથી. જો આવે શાસ્ત્રની અંદર જો બે દ્રષ્ટિ આવશે. પહેલી આવશે શું? કે તારી પર્યાયમાં રાગ દ્વેષ આદિ થાય છે, એ પર્યાયનો કરતા તું સ્વયં છે, કોઈ પદ્રવ્ય નથી, એ સિદ્ધ કરવું છે. તું સ્વયં પરિણમન કરે છે. અને જ્યારે સ્વભાવ દ્રષ્ટિ થશે, જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થશે, તો તારી અંદર જે વિકાર થાય છે તારી પર્યાયમાં, એ કર્મને કારણે થાય. એને કર્મ કહી દીધું, પૂતગલ કહી દીધું. પરંતુ અહીંયા વિકાર જીવનો સ્વભાવ નથી. કેમ કે જો સ્વભાવ હોય વિકાર, તો સ્વભાવનો ક્યારે અભાવ ન થાય, તો જીવ ક્યારે મુક્ત દશાને પ્રાપ્ત ન કરી શકે. તો ત્યાં દ્રવ્ય દ્રષ્ટિથી વાત છે કે વિકાર જીવનો સ્વભાવ નથી, માટે તે કર્મનું કાર્ય છે, જીવનું નહીં. જીવની અંદર એવા કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમન કરે, તો એ કર્મનું કાર્ય છે. પૂતગલના લક્ષ્ય થાય માટે એને પૂતગલ કહી દીધું સમયસારમાં, એને આંધ્રો કહી દીધો, રાગને અચેતન કીધું. તો કર્મનું કાર્ય છે, પરંતુ અત્યારે એ સિદ્ધ કરવું નથી. અત્યારે તો જીવ જે ક્રોધ, માન, માયા, લોભ આદિ એ પણ આત્મા સ્વયં પરિણમે છે. પોતે સ્વયં અજ્ઞાન ભાવે પરિણમે, પોતાની ભૂલને કારણે. આપણે બીજી વાત કરી, એ તો સ્વભાવ દ્રષ્ટિથી વાત કરેલી વાત હતી. અહીંયા તો એની પર્યાયનો એ જ કરતા છે, એ સિદ્ધ કરવાનું છે. જો આ બે વસ્તુ થઈ, હજી એક ત્રીજી વસ્તુ આવે. ત્રીજી વસ્તુ એ આવશે, જો આ બે વસ્તુ થઈ, એક તો સ્વભાવ દ્રષ્ટિથી વાત કરીએ તો વિકાર એનો સ્વભાવ નથી, એનો સ્વભાવ નથી તો વિકાર પરના લક્ષ્ય થાય, તો એ પરના લક્ષ્ય થાય એ કર્મનું કાર્ય છે, આત્માનું કાર્ય, જીવનું કાર્ય નથી વિકાર. અહીંયા એ સ્વભાવ દ્રષ્ટિથી વાત હતી, પરંતુ અહીં શું કીધું કે એની પર્યાયનો એ જ કરતા છે. અને હવે ત્રીજી વાત, કોઈ પર્યાયનો કરતા, જે પર્યાય ઉત્પન્ન થઈ તત્સમયની વર્તમાન પર્યાય, એનો કરતા એ દ્રવ્ય પણ નથી. પરંતુ અહીં અત્યારે એ વાત પણ સિદ્ધ કરવી નથી. એ પર્યાયની સ્વતંત્રતાની વાત આવી. એ પર્યાય જે ગુણની છે એ ગુણ પણ એનો કરતા નથી, એ ગુણોને ધરનાર ગુણી પણ એનો કરતા નથી. એનાથી પણ આગળ જે પર્યાય ઉત્પન્ન થઈ એની પૂર્વ પર્યાયનો જે વ્યય થયો એ વ્યય થયેલી પર્યાય પણ એનો કરતા નથી. જે પર્યાય ઉત્પન્ન થઈ તે જ પર્યાય તેનો કરતા છે. આ પર્યાયની સ્વતંત્રતાનો જયઘોષ થયો. અહીં તો અહીં બે વાત કરી કે એક તો સ્વભાવ દ્રષ્ટિની, પરંતુ એ વાત અહીંયા સિદ્ધ નથી કરવાની. અહીંયા તો એની પર્યાયનો એ જ કરતા છે, બીજું દ્રવ્ય એનો કરતા નથી. પહેલા પોતે જે દોષ કરે છે એ દોષ કર્મ કરાવે છે, તો દોષ રહિત ઠરે એમ તો છે નહીં. પોતે જ દોષ કરે છે પોતાની ભૂલને કારણે આત્મા, અને દોષ કર્મ કરાવે છે, તો દોષ રહિત ઠરે.
એમ તો છે નહીં. દોષ કર્મ નથી કરાવતું. કર્મ તો શું છે? માત્ર ને માત્ર નિમિત્ત છે. અને નિમિત્તના વિના પણ પોતાના અપરાધથી અજ્ઞાની જીવ ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવ પણ એ થાય છે. નિમિત્તના વિના હાજરી હોય પણ એનાથી થતું નથી. પોતાને કારણે સ્વયં એ ભાવ પણ થાય છે. જે જીવ ખરેખર અપરિણામી ઠરે, પણ જો એ ન પરિણમે તો એ અપરિણામી ઠરે, તેમ છતાં સંસારનો અભાવ થાય. જો આત્મા સ્વયં વિકારપણે ન પરિણમે તો સંસારનો અભાવ થાય. વિકારપણે પરિણમે છે, મિથ્યાત્વપણે પરિણમે છે, રાગ, દ્વેષ, પુણ્ય, પાપ આદિના ભાવપણે સ્વયં જીવ પરિણમે છે. હવે સ્વયં જીવ પરિણમે છે, કર્મના કારણે વિકાર રૂપે પરિણમે છે, એમ છે નહીં. કર્મ એ વિકાર કરાયો એમ છે નહીં. ત્રણેય સંપ્રદાયમાં પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં સ્થાનકવાસી, ધીરાવાસી અને દિગંબર ત્રણેયમાં એક જ વાત હતી, કર્મને કારણે વિકાર થાય. અહીં કહે છે કર્મના કારણે વિકાર રૂપે પરિણમતો નથી. કેમ કે જૈનમાં કર્મને જ બળવાન કીધું, કર્મને રાજા બનાવી દીધો. શું કરી અમારે અંતરાય કર્મનો ઉદય છે કે સ્વાધ્યાય છૂટી જાય છે. શું કરી અમારે અંતરાય કર્મનો ઉદય છે, જીન દર્શન થતા નથી. તો એ ન થાય એનો ખટકો હોવો જોઈએ. પરંતુ જો અંદરથી ભાવના હશે તો એ પ્રમાણે ભવન થયા વગર રહેશે નહીં. તો જૈનમાં કર્મ જ બળવાન છે તો એ વાત ખોટી છે. જૈન ધર્મ તો કેવો અનુભૂતિ માત્ર છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક જાપાનીઝ આવેલો, ઘણા બધા પ્રવચનોમાં આવે છે પૂજ્ય ગુરુદેવશ્રીના, તો કે શું જાપાનીઝ આવ્યો હતો, એને બીજી તો કંઈ ખબર નહોતી પડતી, પરંતુ એટલું તો એને જૈન ધર્મ ઉપર એ અભ્યાસ કરતો હતો, એટલો એને ખ્યાલ આવ્યો જૈન ધર્મ કેવો છે, અનુભૂતિનો માર્ગ છે. એને પણ એટલો ખ્યાલ આવી ગયો ને આપણે સ્વીકારવા તૈયાર નથી. આપણને એમને મળી ગયો હોય ને એટલે એની કદર નથી. જૈન ધર્મ તો અનુભૂતિ માત્ર છે. પોતાની અનુભૂતિ, પોતાનું કાર્ય કરે એ જ જૈન ધર્મ. એમાં દરેક દ્રવ્યની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. તો પ્રશ્નો કરે શ્રોતા પૂજ્ય ગુરુદેવશ્રીને કે કોઈ વખતે તો સદુપયોગને જૈન ધર્મ કહો છો, અત્યારે અનુભૂતિને કહો છો, તો અનુભૂતિ કહો, સદુપયોગ કહો, વિતરાગતા કહો, અકશાય ભાવ કહો, બધી એક જ વાત છે. એ જ જૈન ધર્મ છે. હવે જો અહીંયા કોઈ એવો તર્ક કરવામાં આવે, પૂતગલ કર્મ જે ક્રોધાદિ છે તે જીવને ક્રોધ ભાવે પરિણામે છે. શું કહે છે કે જો તારી માન્યતામાં હોય પૂતગલ કર્મ જે ક્રોધાદિ જે જળ છે એ જીવને ક્રોધ, માન, માયાપણે પરિણામે છે. કર્મનો ઉદય આવે એવું અહીં જીવને પરિણમન થાય છે. પરમાણુનો એ ઉદય આવ્યો એ આત્માને દોષ કરાવે છે તો કે નહીં. જો અહીંયા એ તર્ક ઉપસ્થિત કરવામાં આવે પૂતગલ કર્મ જે ક્રોધાદિ છે, જળ છે, એ જળ જીવને ક્રોધાદિ ભાવપણે પરિણામે, તો જળનો ઉદય જે છે તેથી આત્મા વિકાર રૂપે પરિણમે છે. એમ જો એક તર્ક કરે એવું જો કે તો બે પ્રકારનો દોષ ઉત્પન્ન થાય છે. આપણે પૂતગલ દ્રવ્યની વાતમાં પણ 116 થી 120માં સમજ્યા હતા. તો બે પ્રકારનો દોષ આવે. એક તો પહેલું તો સંસારનો અભાવ નથી થતો. કેમ કે જીવ તો કર્મ રૂપે પરિણમ્યું ક્રોધ ભાવ રૂપે, એટલે સંસારનો અભાવ નથી થતો, એ તો બરાબર. પરંતુ બે પ્રકારના દોષ આવે. તો કયા બે પ્રકારના દોષ આવે છે? તો કે સ્વયં પૂતગલ કર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને કેવી રીતે ક્રોધાદિપણે પરિણામે? હું સ્વયં જ અપરિણમનશીલ છું તો મને બીજું કોઈ દ્રવ્ય કેવી રીતે પરિણમી શકે? અને જો હું સ્વયં પરિણમન કરી શકું તો મારે બીજા કોઈની જરૂર કેમ પડે? બસ આ બે વાત છે. સ્વયં અપરિણમતાને પરવડે પરિણમી શકાતું નથી, અને જે સ્વયં પરિણમનશીલ એનો સ્વભાવ છે તો એને કોઈ અન્યની અપેક્ષા નથી હોતી. તો જીવમાં જે વિકાર થાય છે એ જડ ક્રોધ કરાવે છે, આત્મા નથી પરિણમતો, તો એ ક્રોધ જડ પ્રકૃતિ પરિણમે છે શું પરિણમતાને કે નહીં પરિણમતાને પરિણામે છે? પરિણમતાને પરિણામે છે જડ, તો કે પરિણામતાને પરિણામે
તો એને કોઈની અપેક્ષાની જરૂર નથી, અને નહીં પરિણમતાને કોઈ બીજું દ્રવ્ય પરિણામી શકતું નથી. પૂતગલ કર્મ જે જળ છે તે સ્વયં અપરિણમતા આત્માને પરિણમતો નથી, અને સ્વયં પરિણમતાને બીજું કોઈ દ્રવ્ય પરિણામી શકતું નથી. બે પ્રશ્ન થયા. ક્યાં? કે જે જળ કર્મ છે તે આત્મા વિકાર રૂપે પરિણમતો નથી, એને જળ કર્મ કેવી રીતે પરિણામી શકે? અચેતન ચેતનને કેવી રીતે પરિણામી શકે? સ્વયં પરિણમતાને કોણ પરિણામે? એનું શું કામ છે? એટલે કે આત્મા વિકારપણે ન પરિણમતો હોય અને જળ કર્મનો ઉદય એને વિકારપણે પરિણામે, તો તારી અપરિણમિત જે પરિણમતા નથી એને કેવી રીતે કોઈ પરિણમી શકે? ત્રણ કારમાં શક્ય નથી. અને પરિણમે છે પોતાથી વિકાર રૂપે, તો એને પરની અપેક્ષા ક્યાં રહી? પોતાના કારણે વિકાર કરે અને પરની અપેક્ષા તો છે જ નહીં. ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે, તું એમ માની લે કે હું પરિણમનહીન છું, પરિણમન મારામાં નથી, અને જે જળ છે મને પરિણમન કરાવે છે, કર્મનો ઉદય છે મને દોષ કરાવે છે. જો એમ તમે વિચારો તો પરિણમતાને પરિણામે છે કે નહીં પરિણમતાને પરિણામે છે? નહીં પરિણમતાને ત્રણ કર્મ બીજું કોઈ દ્રવ્ય પરિણામી શકતું નથી, અને પરિણમતા સ્વયં પરિણમતો એને કોઈ બીજા દ્રવ્યની જરૂર નથી. એટલે કે જો પરિણમતાને પરિણામે છે એવું તો હોય નહીં, સ્વયં પરિણમે છે ને પરની અપેક્ષા નથી, અને નહીં પરિણામતાને પરિણામે તો શક્તિ સ્વત ન હોય એને અન્ય કોઈ કરી શકે નહીં. પરની શક્તિ પરમાં એ શક્તિ દઈ શકે જ નહીં. એટલે કે સ્વયં અપરિણમતાને સ્વયં જો આત્મા વિકાર રૂપે ન પરિણમે તો પર દ્વારા એ પરિણમી શકાય નહીં. એટલે કે પોતાથી જો આત્મા વિકારપણે ન પરિણમે તો પરથી વિકાર રૂપે પરિણામી શકાતો નથી. એટલે કે સ્વયં અપરિણમતાને, એટલે કે આત્મા પોતાથી દોષને જો કરતો ન હોય, મિથ્યા ભ્રાંતિ રાગ દ્વેષ વિષય વાસના આદિ રૂપે પોતે પરિણમતો નથી, તો એ નહીં પરિણમતા જીવને પર દ્વારા પરિણામી શકાતું નથી. નહીં પરિણમવાને પર દ્વારા પરિણમી ન શકાય. અને જળથી આત્મામાં વિકાર થતો નથી. ક્યારે? જળથી આત્મામાં વિકાર થતો નથી. આત્મા સ્વયં પરિણમે છે, તો એને જળની કોઈ અપેક્ષાની જરૂર નથી. અહીં તો અત્યારે આપણે શું કહી? કર્મનો ઉદય એવો માટે અમારે વિકાર કરવો પડ્યો, માટે અમને રાગ દ્વેષ થયા. તો કે તું મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. અમને ક્રોધ આવ્યો, શું કરી? અમારે તો ઘણી ક્ષમા દેવી હતી, પરંતુ કર્મનો ઉદય આવ્યો, અમને ક્રોધ થયો. તો કે ક્રોધનો ઉદય આવ્યો, કર્મનો ઉદય આવ્યો, માટે તું ક્રોધ રૂપે પરિણમ્યો? તો અહીં ના પાડે છે. તો સ્વયં ક્રોધ રૂપે પરિણમ્યો છે. એ જળ તને કેવી રીતે પરિણામી શકે? તું નથી પરિણામ તો અપરિણામી છું, અને જો તું પરિણમનશીલ છું તો તારે કોઈની અપેક્ષાની જરૂર નથી. આ બે જ વસ્તુ અહીંયા સિદ્ધ કરે છે. પોતામાં પરિણમન શક્તિ ન હોય તો કર્મ પરિણમન શક્તિ કરાવી દે, એમ ત્રણ કારમાં શક્ય નથી. આ બધી વસ્તુઓ સમજવાની એટલી બધી તકલીફ પડે આપણને. માટે તો કે સામયિક કરો, પોષા કરો, પરિક્રમા કરો, ભક્તિ કરો, પૂજા કરો, અભિષેક કરો, પ્રવચન સાંભળો, થઈ ગયો ધર્મ. તો ના પાડે છે આચાર્ય ભગવાન, એ ધર્મ નથી, અધર્મ છે. શું વાત છે? પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન અધર્મ? તો કે અધર્મ. જીનેન્દ્ર ભગવાનના દર્શન અધર્મ? તો કે અધર્મ. પરંતુ કઈ અપેક્ષાએ? તે આત્મધર્મ નથી. એ અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે, પરંતુ એ શુભ ભાવ બંધનું કારણ છે, સ્વચ્છંદી બનવા માટે નથી. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો છે, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ન સાંભળી, શાસ્ત્ર સ્વાધ્યાય ન કરી, તો શું કરવાના? ટીવી સામે, મોબાઈલ સામે બેસી રહીશું તો અશુભ ભાવ જ થવાના. તે અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે. નાનીને પણ રસ્તામાં સહચર શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રી પણ 3 થી 4 સોનગઢની અંદર પ્રવચન કરીને પછી સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય. પ્રવચનમાં એમ બોલ્યા, ભગવાનની ભક્તિ એ તે રાગ છે, બંધનું કારણ એ આશ્રવ છે, અને પોતે ભગવાનની ભક્તિ કરતા દેખાય. પરંતુ તેમના અભિપ્રાયમાં છે આ રાગ છે, બંધનનું કારણ છે,
આનાથી મને મારા આત્માની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ એ રસ્તામાં જ્ઞાનીને પણ આવા સહચર સ્વભાવ આવે છે. પરંતુ આપણને એ ધર્મ માની લીધો, બસ મેં તો 1 કલાક પ્રવચન સાંભળ્યું ગુરુદેવનું, મેં તો ખૂબ ધર્મ કર્યો, એક ડોકડોય ધર્મ તે કર્યો નથી. ધર્મ તો એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારી તો ધર્મ છે, બાકી તો સમયસારના પાના ફેરવા છે, આત્મામાં ન ગયો. તો ભગવાનની ભક્તિ કરે ધર્મ થઈ ગયો, એ તો બધી વ્યવહાર ભક્તિ. નિશ્ચય ભક્તિ તો સ્વભાવને ભજવું, એનું નામ નિશ્ચય ભક્તિ છે. મારી ચીજમાં શું છે, મારી મર્યાદા શું છે, પર ચીજ શું છે, એના સ્વચતુષ્યમાં હું હસ્તક્ષેપ કરી શકતો નથી, એ બધો વિચાર કરવાની જરૂર છે. અને આવી ભિન્નતાની ખબર નહીં ત્યાં સુધી તો અજ્ઞાન કીધું. તો શું કહે છે? સ્વયં અપરિણમતાને, અન્ય વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય, તો જેમ આત્મામાં પરિણમન શક્તિ સ્વતઃ ન હોય તો અન્ય કોઈ કરી શકે નહીં, કર્મ એને કરી શકે નહીં. એક બાજુ એમ કે વિકાર આત્મા કરતો જ નથી, વિકાર કર્મ કરે છે. પરંતુ ત્યાં અપેક્ષા સ્વભાવ દ્રષ્ટિની વાત છે. જેની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ છે, તો પર્યાયમાં વિકાર કરવાનો કોઈ ગુણ નથી. એ કારણે વિકાર પોતાનું કાર્ય નથી, એ જળનું કાર્ય છે, એમ કહીને ત્યાં એ રીતે વાત કરવામાં આવી. અહીં તો પોતાની પર્યાયમાં વિકાર થાય છે, એ કર્મથી નહીં. એટલું સિદ્ધ કર્યા પછી સ્વભાવ દ્રષ્ટિની વાત આવે. સ્વયં પરિણમતાને તો અન્ય પરિણામનારની અપેક્ષા હોતી નથી. કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. વિકાર રૂપે પરિણમે એમાં કર્મની અપેક્ષા નથી. જો દ્રષ્ટાંત આવે સ્ફટિકનું, શાસ્ત્રની અંદર સ્ફટિક છે, એની આગળ લાલ, લીલા, પીળા આદિ ફૂલ હોય તેમાં જાય પડે છે. એ ફૂલને કારણે નહીં, એ પોતાની યોગ્યતાથી, પરથી નહીં. જો ફૂલને કારણે જાય પડતી હોય તો ફૂલની આગળ લાલ, લીલા, પીળા ફૂલની આગળ લાકડું મૂકી દો, તેમાંય પણ જાય પડવી જોઈએ, તો જાય પડતી નથી. સ્ફટિકમાં જાય પડે, એ સ્ફટિકની પોતાની યોગ્યતા છે, ફૂલને કારણે નહીં, પરથી નહીં. કેમ કે લાકડામાં એની યોગ્યતા હોતી નથી. લાકડાની સામે લાલ, લીલા, પીળા ફૂલ મૂકો તો એ જાય નથી પડતી, એની યોગ્યતા નથી. સ્ફટિકમાં યોગ્યતા, પોતાની યોગ્યતાથી લાલ, લીલી, પીળી જાય પડે છે. એમ લોઢું છે, જે અગ્નિથી ઊનું થાય, લોઢું અગ્નિથી ઊનું થઈ જાય, એમ જો કહો તો કે નહીં, અગ્નિથી ઊનું થતું નથી. એ લોઢાની પોતાની યોગ્યતા છે. જેવી રીતે દિવાસળી એનું આગળનું ટોકું સળગાવો તો પાછલી લાકડી, જે લાકડાનો ભાગ છે, એ ગરમ નથી થતો, એની યોગ્યતા નથી ગરમ રૂપે થવાની. ઘડા રૂપે માટી પરિણમે છે, તો માટી ઘડા રૂપ, તો માટી ઘડા રૂપે છે, માટી સ્વયં ઘડા રૂપે પરિણમે છે. માટી ઘડા રૂપે છે તો કુંભાર ઘડાનો કરતા નહીં. ઘડો કાર્ય છે ને માટી એનો કરતા છે. ઘડાનો કરતા કુંભાર નથી, સોનાના દાગીનાનો કરતા સોની નથી, કપડા સિવાય એનો કરતા દરજી નથી, મકાન બન્યા એનો કરતા કડિયા નથી, આચાર્ય ભગવંતે શાસ્ત્રોની રચના કરી એના કરતા આચાર્ય ભગવંત નથી, એ અક્ષરો લખાણા એના કરતા આચાર્ય ભગવંત નથી. એમની નિર્માણતાની વાત શું કરવી? એ એમ કહે છે કે આ ટીકા સ્વયં એ સમયે અક્ષરોની પરિણમવાની લાયકાત છે, મારે કારણે આ ટીકાની રચના થઈ નથી. અને આપણને થોડો ક્ષયોક્ષમ હોય, થોડું સમજાવવાની શૈલી હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી શેરી સાંકળીને હું પોરો. તો માન મદ, જ્ઞાન મદ પહેલું કાઢવાની આપણે જરૂર છે. તો આના ઘણા બધા એક્ઝામ્પલ છે જે આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. તો અહીં તો ટૂંકમાં એક જ વસ્તુ સિદ્ધ કરે છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર પરિણમન કરે છે, એમાં કોઈ અન્ય દ્રવ્યનો હસ્તક્ષેપની જરૂર નથી. પૂતગલ પરમાણુ હોય કે આત્મા હોય, તે સ્વયં પરિણમન કરે છે. એટલે કે પૂતગલનો પણ પરિણામ તો સ્વભાવ સિદ્ધ કર્યો, હવે જીવનો પણ પરિણામત્વ સ્વભાવ સિદ્ધ. આ 121 થી 125 નંબરની ગાથા અને 65 નંબરના શ્લોકમાં. તો આપણે પણ આપણા સ્વભાવને ઓળખી, ચિંતન કરી, મનન કરી, મંથન કરીને
સ્વના લક્ષ્ય પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી શુદ્ધિની વૃદ્ધિ કરી પૂર્ણતા પ્રાપ્ત કરી સાદી અનંત કાળ સુધી લોકના અગ્રભાગે તનુવાદ તોલેમાં અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરોધ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार्थ हम सेवक विनती करे दे माता मोहिता हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणागत है सो पावे सुख चैन जावानी के ज्ञान ते सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा दे तो दो. नमो रेंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो ओजणं नमो लोहितो सवणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चट्टारी लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चट्टारी शरण भोजामि अरिहंता शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.